વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે 1979માં મોરબીમાં જે જલ પ્રલય થયો હતો એ વખતે જે રમણભાઈ સોની નામના જૈન ભાઈને જે મહાપ્રભુજી કૃપા કરીને જે દર્શન આપ્યા છે એ બધી વાતો ગઈકાલે સત્સંગમાં થઈ. હવે આપણે સૌંદર્ય પદ્મનું પહેલા ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત્ સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિધ્યેયં સદા વલ્લભં ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે નારાયણ સરોવર તથા મોરબીના શ્રી મહાપ્રભુજીના બેઠક ચરિત્રો શ્રવણ કર્યા. નારાયણ સરોવરનું મહાત્મ્ય શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદ તથા ષષ્ઠ સ્કંદના આધારે આપણે સમજ્યા. હવે આપણે મહાપ્રભુજીની યાત્રામાં આગળ વધીએ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીએ. તેના શબ્દો છે શ્રી લક્ષ્મણવર બ્રહ્મધામ કામપુરિત પુરુષોત્તમ. શ્રી લક્ષ્મણવર બ્રહ્મ ધામ કામપુરતિ પુરુષોત્તમ. શ્રી લક્ષ્મણવર બ્રહ્મ ધામ કામપુરતિ પુરુષોત્તમ. પ્રગટ ભયે શ્રી વલ્લભ પ્રભુ લીલા અવતારી કામપુરતિ પુરુષોત્તમ. રસમય આનંદ રૂપ અનુપમા ગુણ ગ્રંથ બરે બચત સુધા સિંચત નીત નિજ જન સુખ કામપુરતિ પુરુષોત્તમ. ભજન પાંથ કમલ ભાનુ અમલ ભાવદાન કરત બ્રજપતિ રસ રાસ કેલી વિહરત માનો હારી કામપુરતિ પુરુષોત્તમ. નવલ લાલ પિય ગિરિધર દ્રઢ કરી કર ગહત તારી જે જનઈના શરણ આય
બ્રહ્મ ધામ કામ પુરતી પુરુષોત્તમ કામ પુરતી પુરુષોત્તમ. વૈષ્ણવ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. આમાં આપણને સમજાવવામાં આવે છે કે શ્રી લક્ષ્મણ વર બ્રહ્મધામ કામ પૂરતી પુરુષોત્તમ. આ લક્ષ્મણ ભટ્ટ જે છે એને અક્ષરધામ ભગવાનનું ધામ બતાવવા કે ભગવાનનું પ્રાકટ્ય તો જ થાય. કામ પૂરતી પુરુષોત્તમ એના ત્યાં પુરુષોત્તમનું પ્રાકટ્ય થયું છે. કયા પુરુષોત્તમ? બીજે કામની પૂર્ણા કરનારા. એટલે બે અર્થ થઈ શકે. પોતે પણ પૂર્ણ કામ છે, જેની બધી જ કામનાઓ સંતોષાઈ ગયેલી હોય, કોઈ કામના બાકી ન રહે એને પૂર્ણ કામ કહેવાય. ભગવાન માટે આપ્ત કામ, પૂર્ણ કામ એવા શબ્દો ભાગવતમાં વપરાવામાં આવેલા છે. તો મહાપ્રભુજી માટે ભગવદીએ પણ અહીંયા કામ પૂર્તિ શબ્દ વાપરે છે. અને બીજો અર્થ એવો પણ થાય કે મહાપ્રભુજી કેવા છે તો પોતાના નિજજનોની કામનાઓને પૂર્ણ કરનાર છે. કોઈક પુસ્તકોમાં કામ મૂર્તિ શબ્દ પણ વાપરેલો છે. તો શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? સાક્ષાત કામદેવની મૂર્તિ સમાન છે, એવો અર્થઘટન પણ થઈ શકે છે. પ્રકટ ભય શ્રી વલ્લભ પ્રભુ લીલા અવતારી. તો શ્રી વલ્લભ પ્રભુ નામ ધારણ કરી ને લીલા કરવા માટે અવતારી પ્રભુ સ્વયં પ્રકટ થયા છે કે છે. રસમય આનંદ રૂપ અનુપમ ગુણ ગ્રંથ ભરે. તો આપ શ્રીનું જે અલૌકિક રસમય આનંદ રૂપ તો છે જ ભગવાનનું સ્વરૂપ, મહાપ્રભુનું સ્વરૂપ, અને અનુપમ ગુણના ભંડાર છે. ગ્રંથો એટલે સમૂહ છે. ગ્રંથો એટલે પુસ્તકોની પણ સમૂહ, ગુણોનો સમૂહ છે અહીંયા. વચન સુધા સિંચિત નિત નિજજન સુખકારી. તો નિજજનોને અપ્રાકૃત સુખ દાતા છે. વચન સુધાથી તેમના ભાવનું પોષણ કરે છે. ભજન પંથ કમલ ભાવનું કમલ ભાવ દાન કરત. એટલે આપ તો કહેવાય ભક્તિ માર્ગના માર્તંડ છે. એટલે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એટલે કે સૂર્ય સમાન છે. ભક્તિ માર્ગના કમલને ખીલવનાર ભાવનું એટલે સૂર્ય છે. અને નિષ્કામ ભાવે દાન કરનારા મહાપ્રભુજી છે. વ્રજપતિ રસ રાસ કેલી વિહરત મનુહારી. તો વ્રજપતિની જે રાસ ક્રીડા છે ગોપીજનો સાથે ચાલી રહી છે એની વાત કરવામાં આવી છે. નવલલાલ ગિરિધર પિય ગિરિધર દધકરી કર ગત તાહી. એટલે એમાં જે રાસક્રીડા થયેલી છે ગોપીજનો સાથેની, એમાં તરુણ કિશોરચંદ્ર શ્રી ગિરધારી એ ભક્તજનોનો હાથ દઢ પકડીને તેને તેમાં રાસમાં ખેંચી રહ્યા છે. એવી રીતે જે જન શરણ આય ચરણ છત્રધારી. તો જે લોકો મહાપ્રભુજીના ચરણ કમલની છત્રછાયામાં આશ્રય લઈ રહ્યા છે એ બધાના મહાપ્રભુજી પોતાના હાથથી દઢ પકડી અને એમની શરણમાં ખેંચી રાખે છે. શરણાગતિ લેવાનું કામ આપણું છે, પાછળનું બધું કામ મહાપ્રભુજીનું છે. વૈષ્ણવ આપણે મહાપ્રભુજીના અનેક અનેક પદો રોજે રોજ લેતા જ ગયા છીએ. તમે જુઓ મહાપ્રભુજીના ગુણગાન ભગવદીઓએ કેટલા ગાયા છે. આપણે પણ છેલ્લા કેટલાક સમયથી શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર પર રસપાન કરી રહ્યા છીએ. અને અત્યારે પર્ટિક્યુલરલી બેઠકોમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કળિયુગની અંદર એ મહાપ્રભુજીની બેઠકો કેટલી જીવંત છે, એનો કેટલો પ્રતાપ છે. ગઈકાલે આપણે જોયું તો મહાપ્રભુજી અકારણ કૃપાવર છે. મહાપ્રભુજીને કૃપા કરવા માટે કોઈ કારણની જરૂર નથી, ગમે તેના પર વરસી પડે છે. પણ જો એ ગમે તેના પર વરસી પડે તો જે ભક્તજનો મહાપ્રભુજીની છત્રછાયામાં ચરણ છાયામાં રહે છે એના પર ઉદ્ધાર થાય એમાં કોઈ શંકા ખરી કે? મહાપ્રભુજીએ ગઈકાલે આપણે રમણબીર સોનીનો પ્રસંગ જોયો, જૈન થા
તો એને જાનની બાજીનો ડાઉટ લગાવી હતી. સામે મહાપ્રભુજીએ પણ એને અલૌકિક ઝાંકી કરાવી દીધી. ચંપારણના પ્રસંગ આપણે જોયું, જે ભાઈ સિગરેટ ફૂંકનારા હતા અને સ્ટેજ સ્મોકર હતા, એનું કેટલું મોટું પરિવર્તન કરાવ્યું. એક મહાપ્રભુજીના બેઠક મહાપ્રભુજી સાનિધ્યમાં નહીં, ખાલી એ બેઠકના બિલ્ડિંગની બહાર બેસવા માત્રથી, અંદર તો પછી ગયા, એમના ભાવનું પરિવર્તન મહાપ્રભુજીએ એ પગથિયા પર બેસવા માત્રથી કર્યું છે. મુસ્લિમોની વાતો સાંભળી, બધી ઘણી વાતો આપણે સાંભળી છે. તો આજે પણ 500 વર્ષનો સમય વહી ગયો છે. શ્રી મહાપ્રભુજી પોતાની બેઠકોમાં આજે બિરાજમાન છે, પ્રબળ પ્રતાપ દર્શાવી રહ્યા છે. મોરબીનો પ્રસંગ જ્યારે આપણે વર્ણન કર્યો છે, તો મોરબીની એક બીજી ઘટના પર પણ હું તમારું ધ્યાન દોરું છું. મોરબીના મહાપ્રભુજી વૈષ્ણવ પર કેટલી કૃપા કરે છે. તો આમ તો એ પ્રસંગ મેં એક વખત સત્સંગમાં મને એવું ખ્યાલ છે મેં કહી દીધો છે, છતાં આજે મોરબીની વાત નીકળી છે એટલે એન્જિનિયરિંગની અંદર ભણતો છોકરો, સાવ સામાન્ય ધાર્મિક રીતે કુટુંબ હતું, પણ એના જીવનમાં કેટલું ડ્રાસ્ટિક પરિવર્તન આવે છે એની વાત હું આજે ફરીથી તમને કરીશ. વચ્ચે મને એવો ખ્યાલ છે મેં આ પ્રસંગ કહેલો છે, પણ અત્યારે મને ફરીથી કહેવાનું મન થાય કે મોરબી આવી છે ને એટલે એ પ્રસંગો બધા મારી નજરમાં તરવરી રહ્યા છે. અમે વડોદરાની અંદર બાજવાડા કલ્યાણજીનું મંદિર છે, એની પાછળનો ભાગ આખો બાજવાડા કહેવાય છે. એ બાજવાડાની અંદર એક વૈષ્ણવ કુટુંબ રહે છે. ધર્મની દ્રષ્ટિએ એવરેજ કુટુંબ છે. આ છે દુનિયામાં બધા મોટા ભાગના કુટુંબો કહેવાતા વૈષ્ણવ હોય છે, એવું કે વૈષ્ણવ કુટુંબ છે, જ્યાં સામાન્ય રીતે વાર તહેવારે મંદિરમાં દર્શન કરવા જતા હોય. આપણા ત્યાં ભક્તિ એટલે શું? વાર તહેવારે દર્શન કરવા મંદિરમાં જવું એનું નામ ભક્તિ. આપણા લોકોને લગભગ આ જીવન, અને એમાં કલ્યાણજીની બાજુમાં રહેલા વાર તહેવારે દર્શન કરવા જતા હશે. કેટલાક ભગવતીઓનો પાછું નિયમ પણ હોય કે મંગળા દર્શન કરીને જ પાણી પીવું, એવું બી હોય કદાચ. પણ એ વડીલ જે હતા ને એ જીબીમાં ચીફ એન્જિનિયર સારી પોસ્ટ પર હતા, અને સ્વાભાવિક છે કે ચીફ એન્જિનિયર જેવી પોસ્ટ પર હોય એટલે આર્થિક રીતે સુખી પરિવાર હોય. હવે આ વડીલનું નામ તો મને અત્યારે યાદ નથી આવતું. એ વડીલ 1996ની સાલમાં અમે લોકો બધા લીલી પરિક્રમા કરવા માટે ગયા હતા. ત્યાં મને આ વડીલ સાથે દાઉજી મુકામે સાથે બેસવાનું તક મળી છે. તો વાતો પરથી નીકળ્યા હોય, વાતો તો નીકળવાની જ હતી. વાતો પરથી વાતો કરતાં કરતાં એ વડીલે પોતાના ઘરની સ્ટોરી કીધી ને હું આજે તમને કહું છું. એ વડીલે મને એવું કીધું એમ કે મારો છોકરો થોડા વર્ષો પહેલાં મોરબી એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો, અને એને ત્યાં એડમિશન મળ્યું મિકેનિકલ એન્જિનિયરિંગમાં. એટલે ભણવા ગયો છોકરો. પહેલી સેમિસ્ટર તો એ હોસ્ટેલમાં રહ્યો કે છે ત્યાં, પણ મોરબી એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં જ આ મહાપ્રભુજીની બેઠક. આમ તો આપણા વૈષ્ણવના કેટલાય છોકરાઓ મોરબીમાં ભણતા હોય અને મોરબીની બાજુમાં કોલેજ બેઠક જે છે દર્શન કરવા જતા પણ હોય, પણ મહાપ્રભુજીનું જે પ્રબળ આકર્ષણ છે એ કંઈ બધા પર થતું નથી. જેના પર કૃપા થવાની છે એના પર કૃપા થાય, બાકી તમે રોજ જતા હોય તોય કહો તો તમારો ભાવ નથી જાગતો. આ ભાઈનું કિસ્મત ભાગ્યોદય થવાનો સમય થઈ ગયો હશે, મહાપ્રભુજીની કૃપા એના પર વરસવાની હશે. તો એ ભાઈ હોસ્ટેલમાં ભણતા બાજુમાં મહાપ્રભુજી બેઠે લાવતા ને જીયાવા દે ને વાર તહેવારે રવિવારે શનિવારે રજાના દિવસે બેઠક જીમમાં જાય. સ્ટાર્ટિંગમાં તો નહીં, પણ ધીરે ધીરે મહાપ્રભુજીનું આકર્ષણ એવું લાગ્યું કે હવે એને હેબિટ પડી ગઈ રેગ્યુલરલી મહાપ્રભુજીની બેઠકમાં દર્શન કરવા જવાની. પછી ધીરે ધીરે એને ખ્યાલ આવે કે ભાઈ મહાપ્રભુજીને તો જાડી ત્યાં સ્પર્શ કરવાનું બહુ મહત્ત્વ છે, એટલે એને અપરસ કરી અને જો જાડી ત્યાં સ્પર્શ કર્યા ખૂબ આનંદ આવ્યો. એટલે પછી તો એને દર રવિવારે રજાના દિવસે એ છોકરાએ મહાપ્રભુજીની બેઠકમાં જાડી ત્યાં સ્પર્શ કરવાનું નક્કી કર્યું. મુખ્યાજી પણ જોઈ ગયા કે છોકરાઓમાં કેટલો સુંદર ભાવ છે. છોકરો આટલું બધું પ્રેમથી જાડી ત્યાં સ્પર્શ કરે છે. જે પ્રકારે મુખ્યજીએ શીખવાડ્યું હતું
જે પ્રકારે રોજી રોજ એક જ વખત શીખવાડવું પડ્યું છે. હવે એમ કરતાં કરતાં તો એ છોકરાને એટલું બધું આકર્ષણ થઈ ગયું, એને એમ જ થઈ ગયું કે હવે જીવનમાં પરિવર્તન લાવવું છે કે છે. મુખિયાજી પણ સમજી ગયા કે છોકરો અત્યારે મહાપ્રભુજીનું પ્રબળ આકર્ષણ અનુભવી રહ્યો છે. એટલે બીજી સેમિસ્ટર આવી એટલે બેઠકજીમાં મુખિયાજી કીધું કે ભાઈ એક કામ કરને કહે છે, તું હોસ્ટેલમાં રહીને ગમે તેવું ખાનપાન કરું છું એના કરતાં બેઠકજીમાં રહે ને તને 2 ટકની પ્રસાદી પાતળી આ મંદિરમાંથી મળી જશે, બેઠકજીમાંથી મળી જશે કે છે. છોકરાને તો જોઈતું હતું એ વસ્તુ, અને મહાપ્રભુજીએ મુખિયાજીને પ્રેરણા કરી. મુખિયાજીને કહેવાથી છોકરો બીજી સેમિસ્ટરમાં બેઠકજીમાં રહેવા આવી ગયો, અને બેઠકજીમાં રહીને ભણે, 2 ટકની પાતળ મળે, અને રવિવારે કે રજાના દિવસે હરિચંદ સ્પર્શ કરવા જાય. અને થોડા સમયમાં તો એટલો ટ્રેન થઈ ગયો કે સૌરાષ્ટ્રની બેઠક પ્રવાસોના આયોજનો બધા મોટા મોટા પેલા ટૂર ઓપરેટરો કરતા હોય, ઘણી વખત વલ્લભના બાળકો પણ કરતા હોય છે. તો એ બધા આખા બસોના ગ્રુપ આવતા હોય તો એને બધાને ક્યુમાં ઊભા રહી અને કેવી રીતે, કે આજે એવરેજ વૈષ્ણવને શું છે કે હરિચંદ સ્પર્શ કેવી રીતે કરવાને એની બી ખબર નથી હોતી, કે અમુક એના પ્રોટોકોલ્સ છે આપણા પુષ્ટિ માર્ગમાં, અમુક નીતિ નિયમો છે એ ફોલો કરવા પડે. આડેધડ નથી હોતું, કશું આડેધડ ના હોય. તો એ છોકરો બધા વૈષ્ણવને ક્યુમાં ઊભા રાખાવી અને એક પછી સમજાવે, હવે હાથ જોડો, આમ કરો, તેમ કરો બધું. એટલે એવી રીતે પછી એ છોકરો બધાને સમજાવતો હતો, અને મુખિયાજીનો ભાર ઘણો ઓછું થઈ ગયું કામ આ છોકરાના કારણે. અને છોકરાએ તો પછી સંકલ્પ કરી દીધો કે હવે તો મારે સમર્પિત જીવન જીવવું છે. પછી એના પપ્પા મને કહેતા હતા કે મારો છોકરો પછી તો વેકેશનમાં વડોદરા આવે ને તો કે એની માના હાથનું પાણી પણ ના પીએ કે છે. બસ કે છે હવે કે છે મેં તો સમર્પિત જીવન જીવન નક્કી કર્યું છે, ઠાકોરજીને ધરાવેલો ભોગ હોય એ જ લેવું, સેવામય જીવન જીવવા મળે. છોકરો ભણતા કોલેજો ભણતા કળિયુગની જ વાત કરી રહ્યો છે, અત્યારની હાલની જ વાત કહી શકાય. અને એને એની મધર વેકેશનમાં આવો તો નાસ્તા બની આપેલા, બેટા હોસ્ટેલમાં રહું છું તો પણ બેઠકજીમાં નાસ્તોને ભૂખ લાગે તો નાસ્તો ના, તમારા હાથનું મારે ના ચાલે કે છે. છોકરો માને કે મારે તારા હાથનું ના ચાલે, બેઠકજીમાંથી મને બધું મળી રહે છે કે છે. અને આ રીતે એ છોકરો મહાપ્રભુજીમય જીવન જીવવા લાગ્યો, સાથે ભણવાનું તો ચાલુ જ હતું એનું. હવે એમ કરતાં બીજું વર્ષ આવ્યું, ત્રીજું વર્ષ આવ્યું, ચોથું વર્ષ આવ્યું, અને ચોથા વર્ષની 8મી સેમિસ્ટર આવી. હવે છોકરાને ચિંતા થવા મળી કે ભાઈ મારું તો ભણતર હવે પૂરું થશે 4-6 મહિનામાં, 8મી સેમિસ્ટર આવી ગઈ છે કે છે. એટલે નોકરી શોધી કાઢીશ, જોબ પર જતો રહીશ કે છે. જોબ પર જઈશ એટલે પપ્પા લગ્ન કરાવવાની ઉતાવળ કરશે કે છે. એટલે મુખિયાજી સાથે બેસીને ડિસ્કશન કરે કે મુખિયાજી તો મેં તો સંકલ્પ કર્યો છે કે આખી જિંદગી હું સમર્પિત જીવન જીવીશ કે છે. એટલે પપ્પા ગમે તેટલો આગ્રહ કરે પણ એવી છોકરી જો મને મળશે, આમ સહકાર આપે તો જ લગ્ન કરીશ, નહીં તો હું કુંવારો રહીશ. અને મુખિયાજી એને સાંત્વના આપે છે, ભાઈલા ભગવાને તને જ્યારે આ પ્રેરણા કરી છે અને આટલી બુદ્ધિ તને આપી છે, આવા કઠણ કડીકાળમાં લોકો ખાનપાનથી, મહાવીરના સિદ્ધાંતથી બધા વિરુદ્ધ થઈ ગયા છે. ગમે તેવું ખાનપાન કરતા થઈ ગયા છે. સારા ઘરના ભગવતીના છોકરાઓ જોયા છે અમે લોકો, ગમે તેવું ખાનપાન કરે છે. તો એવા સમયમાં તને આ વસ્તુ આટલી નાની ઉંમર સૂજી છે, એ જીવી તેવી મહાપ્રભુજીની કૃપા તું ના માણીશ તો તારા માટે મહાપ્રભુજી કોઈ છોકરી બી નક્કી કરી જ શકે છે. એ તું ચિંતા ના કરીશ, સાંત્વના આપે છે. છોકરાના મનમાં બસ જેવી હરી ઈચ્છા, પ્રભુને જે ગમશે એ ખરું કે છે. હવે જુઓ વાતનો વળાંક આવે છે. અમદાવાદમાં એક પરિવાર રહે છે. આ લોકોનો પરિચય છે જ નહીં કશો બી, બાજવાળાવાળા ફેમિલીનો અને અમદાવાદવાળા ફેમિલીનો. એ પરિવારમાં એક છોકરી મોટી થઈ 20 વર્ષની. એના પપ્પાએ મૃત્યુ શોધવાની શરૂઆત કરી. છોકરી પપ્પાને કહી દીધું, પપ્પા મારે સમર્પિત જીવન જીવવાનું છે કે છે. એટલે મૃત્યુ એવો શોધ્યો કે જે મને આમાં સહકાર આપે કે છે. જો મને એવો છોકરો નહીં મળતો જીવનભર કુંવારી રહીશ કે છે, પણ હું સમર્પિત જીવન જીવવાની છું. જો આ કળિયુગની ઘટના, સત્ય ઘટના છે.
અમદાવાદનું આ ફેમિલી, પેલું વડોદરાનું અને છોકરો મોરબીમાં છે. હવે આ લોકો તો ચિંતા કરવા મળે અમદાવાદવાળા. દુશીવાળાની પણ નટવર ગોપાલનું મંદિર છે. એ જમાનામાં વ્રજરાજ મહારાજજી હયાત હતા. આ લોકો વ્રજરાજ મહારાજશ્રીનું વ્રજરાજજીના બ્રહ્મસ્મૃત ઘરમાં બધાને એ લોકો મહારાજશ્રી પાસે ગયા. મહારાજશ્રીને કીધું, કૃપાનાથ, આ છોકરી તો જીત લઈને બેસી ગઈ છે કે સમર્પિત જીવન જીવે એવો છોકરો મળશે તો જ લગ્ન કરીશ, તો નહીં કરું કે છે. વ્રજરાજી મહારાજશ્રીએ કીધું, તમે બિલકુલ ચિંતા ના કરો કે છે. આ છોકરીને જ્યારે આવો ભાવ જાગ્યો છે તો ભગવાને કોઈક મૃત્યુ એવો નક્કી કર્યો જશે, આપણને ખબર નથી એટલું જ. પણ જો ભગવાનની લીલા અપરંપાર છે, અકળ છે. આ લોકો તો કે છે ભાઈ એમને વિશ્વાસ હતો વલ્લભપુરના વચનો પર કે ભગવાને શોધી જશે, એના માટે કરી જશે નક્કી કંઈ. હવે પણ કોઈના પરિચયમાં તો છે નહીં બંને કુટુંબો એકબીજાના. હવે ભગવાન ત્રીજો વળાંક આવે છે વાતનો. હવે આ અમદાવાદમાંથી એક વખત એક લક્ઝરી બસ સૌરાષ્ટ્રની બેઠકોને જ્યારે ટ્રાન્સફર કરવા માટે બધા વડીલોને લઈને નીકળી હતી. એમાં આ જે છોકરીની વાત આપણે કરીએ છીએ, એની નાની, એની મમ્મીની મમ્મી, એ પણ એ બસમાં જારી ચેન્જ કરવા માટે નીકળી ગઈ. હવે એ બસ બધી બેઠકો, સૌરાષ્ટ્રની બેઠકો કરતાં એ લોકો મોરબી આવ્યા. અને નસીબ સંજોગે બન્યું કે મોરબી એ લોકો આવ્યા ત્યારે રવિવાર હતો. રવિવાર હોય તો પેલો છોકરો બધા વૈષ્ણવને ક્યુમાં ઊભા રાખીને જારી ચેન્જ કરાવડાવે. બાકીના દિવસો તો કોલેજ જવાનું એને હોય એટલે એને ટાઈમ મળે નહીં એ છોકરાને. પણ આ દિવસે અમદાવાદનું ગ્રુપ આવેલું હતું અને આ છોકરો ઊભો રહીને બધાને જારી ચેન્જ કરાવતો હતો. અને જ્યાં પેલી નાની આગળ આવે છે મહાપ્રભુજીને જારી ભરવા માટે, તો એની છોકરા પર નજર પડે છે. એને થયું કે છોકરો આટલો યંગ છોકરો આટલી સરસ રીતે બધાને જારી ભરાવે છે, તો આ તો બહુ સંસ્કારી ઘરનો છોકરો લાગે છે. એટલે છોકરી મુખિયાજી, આ તમારો છોકરો છે? ત્યારે મુખિયાજી કહે છે, ના માજી ના, મારો છોકરો નથી. આ તો બાજુમાં એન્જિનિયરિંગ કોલેજે ભણતો છોકરો છે, અમદાવાદના વૈષ્ણવનો છોકરો છે કે અને એ વડોદરાના વૈષ્ણવનો છોકરો છે અને અહીંયા ભણવા આવ્યો હતો. અને પહેલી જ વખત સેમિસ્ટરમાંથી એને મહાપ્રભુજી એવું આકર્ષણ જેવાયું કે બીજી સેમેસ્ટરથી તો એ મોરબી અહીંયા બેઠકજીમાં રહેવા આવી ગયો. અને હવે તો આ છેલ્લી સેમિસ્ટર છે. છોકરો હવે જવાનો જોબ પર લાગશે. પણ આ છોકરો તો જેક લઈને બેઠો છે કે મને સમર્પિત જીવન જીવે એવી છોકરી મળશે તો જ લગ્ન કરીશ, નહીં તો હું લગ્ન નહીં કરું કે છે. પણ મેં એને સાંત્વના આપી છે કે ભગવાને તારા માટે કોઈ પાત્ર નક્કી કર્યું હશે. હવે તો આ તો સાંભળીને પેલી છોકરી નાની અંદરથી આનંદ થઈ ગયો. અરે પ્રભુ, તું કેવી લીલા કરે છે. ક્યાં અમદાવાદી છોકરી, ક્યાં બરોડાનો છોકરો, ક્યાં એન્જિનિયરિંગ કોલેજ. અને પેલી નાની માને તો એમ થયું હવે વડોદરા અમદાવાદ જવું ક્યારે અને સારા સમાચાર આપવું કરી. એ નાનીએ છોકરાની પાસેથી બધી વિગત લઈ લીધી અને અમદાવાદ વડોદરાનું એનું ઘરનું સરનામું, ફોન નંબર વગેરે લઈ લીધા. પછી બધી બસ યાત્રા કરીને પાછી આવી ત્યાં આગળ અમદાવાદ પાછી. એટલે એને તરત જ ફેમિલીને બોલાવીને કહી દીધું કે ભાઈ છોકરો આપણને મળી ગયો છે, આવો જ છોકરો છે, છોકરી માટે ગુણેલ, સંસ્કારી, દેખાવડો, સારા ઘરનો બધું જ છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. બીજા રવિવારે આ લોકો બરોડા આવ્યા, છોકરાના પપ્પા મમ્મીને મળ્યા. એ લોકોની સંમતિ મળી ગઈ કે ચલો ભાઈ આવું છોકરી મળતી હોય તો મારો છોકરો પણ રાહ જોઈને બેઠો છે, આવી છોકરી લેવી છે. અને છોકરા છોકરીની મુલાકાતો થઈને બધું જે ફોર્માલિટી કરવાની કરી. અને સાહેબ વિવાહ તો થઈ ગયો નહીં, પણ વ્રજરાજ મહારાજજીને જ્યારે ખબર આપવામાં આવી કે ભાઈ આવું બધું બન્યું છે, વ્રજરાજીએ કીધું બંને કપલને અહીંયા જ બોલાવો, હું મંદિરમાં જ નટવર ગોપાલ મહારાજ ઠાકોરજીની હાજરીમાં જ અહીંયા જ મંગળ ફેરા બધાને ફેરાવ્યો. તો હસ્તમેળાપ મંદિરમાં થયો વ્રજરાજ મહારાજજીના હાથે જ, અને મંદિરમાં મંગળ ફેરા કરાવ્યા. છોકરાનું ગંતર પૂરું થયા પછી મેં વડીલને પૂછ્યું અત્યારની પોઝિશન કેવી છે વડીલ? મને કહે છે આ વાત બહુ જૂની નથી, નજીકની જ વાત છે કે છે, પણ હાલના તબક્કે કે છે કે
મારો છોકરો ખેડ બ્રહ્માની અંદર જીએમડીસીમાં ગવર્મેન્ટ જોબ કરે છે કે છે, મિકેનિકલ થયેલો હતો ને એન્જિનિયરિંગ, એટલે કે જે જીએમડીસીમાં લાગ્યું છે કે જે ગવર્મેન્ટ જોબ છે એની પાસે ખેડ બ્રહ્મામાં. અને અત્યારે તો એટલું સરસ રીતે જીવન જીવી રહ્યા છે કે એ મહિનામાં 4 દિવસ એની પીરિયડમાં એની વાઈફ હોય તો એ નોકરી પર જતો નથી કે છે. વર્ષમાં મોટા મોટા ઉત્સવો હોય, મહાપ્રભુજીનો ઉત્સવ હોય, ગુસાઈજીનો ઉત્સવ હોય, ગોકુલનાથજીનો ઉત્સવ હોય, મોટા મોટા ઉત્સવ હોય તો અગર રજાઓ નથી હોતી, જન્માષ્ટમીની રજા હોય પણ નંદમહોત્સવની રજા ના હોય, એવી બધી મોટા મોટા ઉત્સવ આપણા પુષ્ટિ માર્ગમાં જે આવે એ બધામાં કહે છે કે ઉત્સવનો પ્રકાર, સેવાનો પ્રકાર એટલો બધો વધી જાય એનો તો નોકરી પર ના જાય કે છે. તો વર્ષની અંદર એની જે હકની રજાઓ તો ભોગવો છે, અને એ ઉપરાંત એને કપાતે પગારે 1 મહિનો રજા લેવી પડે છે કે છે. પણ એના સાહેબ લોકો એટલા સારા મળી ગયા છે, જાણે છે કે આ છોકરો તો ધાર્મિક જીવન જીવે છે એટલે એને કોઈ હેરાન નથી કરતું કે નહીં તો કોઈ આટલી રજાઓ આપવાની જલ્દી ગવર્મેન્ટમાં પણ કે છે. કપાતે પગાર લે ને તો એ ઉપરી અધિકારીઓ નાખુશ થઈ જાય કે છે, પણ એને વાંધો નથી આવતો કે છે. અને સંતાનમાં એને એક બેબી જન્મી છે કે છે. બેબી થોડીક સમજની થઈ જાય એટલે કહી દીધું છે કે બેટા જ્યાં સુધી ઠાકોરજીને જારી ન પડે ને ત્યાં સુધી દૂધ નહીં પીવાનું કે છે. તો એ છોકરી પણ એટલી સરસ એમના ઘરમાં આવા લોકોના જેવા જીવો આવા સરસ આવતા હોય છે. પણ આ તો કિસ્સો મને જાણવા મળ્યો એટલે મેં તમને અહીંયા રજૂઆત કરી કે મૂળ વાત આપણી ક્યાં છે કે મહાપ્રભુજીની બેઠકજીનું આકર્ષણ કેવું કરે છે. આપણે બધા કંઈક કિસ્સા જોયા છે, તમારી આ સત્ય ઘટનાઓ જેટલી મેં કીધી ને એ બધી સત્ય ઘટનાઓ છે. તો મહાપ્રભુજી કેવી કૃપા કરો છો. મુખ્ય વાત મારે એક એવી છે કે કળિયુગમાં 500 વર્ષ થઈ ગયા મહાપ્રભુજીને થઈ, પણ આજે પણ મહાપ્રભુજી પોતાના નિજજનો પર એવી જ કૃપા કરીને એટલું જ આકર્ષણ કરે છે. બીજી વસ્તુ, એક સિદ્ધાંત આની અંદરથી આપણને કે તમારા હૃદયનો જો શુદ્ધ ભાવ હશે તો પ્રભુ તમને એ પ્રકારનું પાત્ર અવશ્ય મેળવી આપશે. આજે મોટાભાગના લોકો પતિ અને પત્ની એમાં જોવા જઈએ છે કચોડો દેખાય છે. એક ધાર્મિક વૃત્તિનું હોય અને બીજું નથી હોતું. મોટે ભાગે તો એવું જ થાય છે કે લેડીઝમાં ધર્મ ભાવના વધારે હોય છે, પુરુષનો સહકાર નથી મળતો. કેટલાક પુરુષો એટલા સારા હોય છે કે પોતાની પત્નીને અટકાવતા નથી પણ સહકારે ના આપે, પણ અટકાવાય પણ નહીં. પણ કેટલાક પુરુષો એવા હોય છે કે ના તું કર્યા કરે, મને કશું નહીં કહેવાનું, એવું પણ હોય છે. એનીવે, પણ બંનેનો એક સરખી વિચારધારા હોય એવા તમને ભાગ્યે જ કપલ જોવા મળશે. બહુ ઓછું હોય છે, કારણ કે નાની ઉંમરથી વળેલા હોય તો બરાબર છે પેલેથી, પણ પાછલી ઉંમરે વળ્યા હોય, બેમાંથી એક વડે એક ના વળે તો એ પ્રોબ્લેમ થતા હોય છે. બીજી વસ્તુ કે જ્યારે તમારા હૃદયનો શુદ્ધ ભાવ હોય, આપણે બહાર ગમે તો કોઈને બડકા ફોડીએ આપણા, એનો કોઈ અર્થ નથી રહેતો. પ્રભુને તો બધી જ ખબર છે કે આ માણસના દિલમાં શું છે. અગત્યનું છે તમારા હૃદયમાં જે છે. અને હું ગેરંટી સાથે તમને કહું છું કે જો તમારા હૃદયનો શુદ્ધ ભાવ હશે તો તમને એવું પાત્ર ભગવાન મેળવી આપે છે જ. અમારા ત્યાં અહીંયા વડોદરામાં વિજેન્દ્ર બુટાલા કરીને વૈષ્ણવ થોડા વખત પહેલાં હરિશ્રમ થઈ ગયા. એમ સાથે ઘણી વખત બેસવાનું તો ઘણી વખત મને ચર્ચા કરતા કે નાનબી અમે લોકો સમર્પિત જીવન જીવીએ ને એટલે જલ્દી છોકરીના 2 છોકરા હતા એમને. મોટો છોકરો ડૉક્ટર છે, મુસ્લિમ આર્યા સાઈડ પર કંઈક સર્જન છે, ડૉક્ટર છે, હોસ્પિટલ કરી છે ને. નાનો છોકરો ગુરગાંવમાં હતો, કંઈક સોફ્ટવેર એન્જિનિયર હતો. પણ કે છે સમર્પિત જીવન જીવે છોકરીઓના માગામાં ઘણો ફરક પડી જાય કે છે. છોકરીઓને આ ટાઈપનું જીવન જીવવું ગમતું જ નથી કે આવ જ નહીં કહે છે. પણ મારો તો વિશ્વાસ હતો કે પ્રભુ બધું ગોઠવશે તો કહે છે કે અમારા ભગવાનની કૃપાથી બંનેને એવા સુંદર પાત્રો અમને મળી ગયા છે. પણ આ જમાનાની અંદર હું બી સમજું છું કે આ ટાઈપનું પાત્ર મેળવવું ડેમ ડિફિકલ્ટ છે. કારણ કે પણ એટલું મેં કીધું ને કે ભગવાન તમારો ભાવ શુદ્ધ હોય તો પ્રભુ ચોક્કસ તમારી કસોટી કરે છે થોડી વાર માટે, પણ અલ્ટિમેટલી એવું પાત્ર શોધી આપે. કારણ કે એવું ના માનો કે આપણે જેવા આપણા સારા પરિવારો હોય એવા સામેવાળા પણ પરિવારો એવા હોય, સમર્પિત જીવન જીવતા હોય તો એ લોકો પણ એવું પાત્ર ઈચ્છતા હોય છે. એને ભેગા કરવાનું કામ ભગવાનનું છે. તો વિષ્ણુ, આ મોરબીનું ચરિત્ર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. મહાપ્રભુજીની સાથે આપણે યાત્રામાં હવે આગળ જઈએ છીએ. તો મહાપ્રભુજી ગઈકાલે આપણે સમજાવ્યું હતું એ પ્રમાણે
નગર ઠઠ્ઠામાં પણ ગયા છીએ. નારાયણદાસ ડોહાણાનો પ્રસંગ ગઈકાલે કહ્યો હતો. આજે હું ફરીથી એ નારાયણદાસ ડોહાણાનો પ્રસંગ ડિટેલ્સમાં કહીશ. ગઈકાલે બહુ શોર્ટમાં કહ્યો હતો, આજે ડિટેલ્સમાં કહીશ. હવે મહાપ્રભુજીની યાત્રામાં આપણે સાથે આગળ જઈએ છીએ. નગર ઠઠ્ઠાથી આચાર્યશ્રી ત્યાંથી હિંગળાજ માતા જવા માટે પધાર્યા. આ માતાજીએ જવાનો રસ્તો ઉજ્જડ અને વેરાણ હોવાથી તે મહાપ્રભુજીને જડ્યોની રસ્તામાં ખ્યાલ ના આવ્યો કે કઈથી જવાનું છે. રસ્તામાં લૂંટારાઓ પણ મળ્યા, પણ તે આચાર્યશ્રીનો પ્રભાવ દેખીને ભાગી ગયા. પછી રસ્તામાં કોઈ ભૂમિઓ મળ્યો જ નહીં. આખું નિર્જન વિરાણ રસ્તો હતો. આચાર્યશ્રી ત્યાંથી પાછા ફર્યા અને સિંધુ નદીને કાંઠે કાંઠે ચાલ્યા. રસ્તે ચાલતા ચાલતા શ્રી મહાપ્રભુજી યવનોના એક મોટા નગર પાસે આવ્યા. તો શિષ્યોએ શંખનાદ કર્યો. એ સાંભળીને સક જાતના લોકો હથિયાર ધારણ કરી આચાર્યશ્રીને રોકવા માટે આવે છે. તો એ વખતે આચાર્યશ્રીના શિષ્યો અને એના સાથેના માણસો તેમને સિંહ અને વરા જેવા ભયંકર દેખાય. એટલે જે પેલા લોકો આવ્યા એ લોકોને જોયું કે આચાર્યશ્રી અને એમના સેવકો હતા, એ તો બધા હિંસક પશુઓ જેવા ભયંકર દેખાયા. એટલે આચાર્યશ્રીને તેઓએ તેજના પુંજ રૂપે આચાર્યશ્રી મહાપ્રભુજી એ લોકોને તેજનો ઘોડો દેખાયો. પેલા બધા સિંહ વાઘ જેવા દેખાયા કે છે. તેથી તેઓ બધા લડવા આવ્યા હતા, ભય પામીને પાછા જતા રહ્યા. પછી એ લોકો જઈને એમના ઉપરી અધિકારીને આ બધી વાત કરી. તો ઉપરીએ કીધું કે જો એ વ્યક્તિ, એ મહાપુરુષ, એ દિગ્વિજય કરનાર શ્રી વલ્ભાચાર્યજી આવ્યો હોય તો તમે મને ખબર કરો, જાઓ તપાસ કરો કે વલ્ભાચાર્યજી છે કે છે. તો મારે કે છે માગધ અને બૌદ્ધને લઈને એની પાસે ધર્મના નિર્ણય માટે જવાનું છે કે છે. કારણ કે એને દિગ્વિજય પ્રાપ્ત કર્યો છે, તો તમે જલ્દી જણાવી એને ખબર કરી આવો. પછી તેમાંના એક બે માણસ હથિયાર છોડી અને ખબર કાઢવા આવ્યા અને ખબર પડી ગઈ કે તો ખરેખર શ્રી વલ્ભાચાર્યજી પોતે જ છે કે છે. એટલે એ પાછા પોતાના મુકામે આવી અને યવનનો જે ઉપરી હતો અધિકારી એને ખબર કરી કે તમારી વાત સાચી નીકળી, એ પોતે જ વલ્ભાચાર્યજી છે કે છે. એટલે યવનનો ઉપરી તરત જ માગધ અને બૌદ્ધને સાથે લઈને આચાર્યશ્રીના મુકામે આવે છે. થોડી દૂર ઊભો રહી એક શિષ્ય સાથે ખબર કેવડાવે છે કે યવન સરદાર અને માગધ બૌદ્ધ ધર્મના નિર્ણયને માટે આવ્યા છે. શિષ્યએ તેમનો સત્કાર કર્યો છે, આચન આપીને બેસાડે છે. આચાર્યશ્રી એમને ખબર અંતર પૂછ્યા છે. પછી આવવાનું પ્રયોજન પૂછ્યું છે. ત્યારે તે શક સરદારે અને માગધ બૌદ્ધે હિંસા અને અહિંસા વિશે આચાર્યશ્રી સાથે ચર્ચા શરૂ કરી. હવે તમને વૈષ્ણવ ખબર હશે કે સામાન્ય રીતે આપણો જે માર્ગ સનાતન સંપ્રદાય છે એ અહિંસાના બેઝ પર છે. અહિંસા, દયા, આ બધા મૂળભૂત સિદ્ધાંતો જ છે આપણામાં. પરંતુ જે જૈન સંપ્રદાય છે, બુદ્ધ સંપ્રદાય છે, એ લોકો અહિંસાને વધારે પડતું ભાર આપે છે. આપણે તો અહિંસાની જરૂર નથી એવું નહીં છે, પણ એટલું બધું એનું પ્રાધાન્ય નથી. જે અહીંયા પ્રાધાન્ય બુદ્ધ ધર્મ અને જૈન ધર્મના અહિંસાનું, અહિંસા એ લોકો લખે છે ને એમના સૂત્રોમાં છે અહિંસા પરમો ધર્મ. જ્યારે આપણા ત્યાં શું છે, સનાતન સંપ્રદાયમાં જે યજ્ઞ આજ્ઞાની કાર્યો થાય છે, ક્રિયાઓ, એમાં પવિત્ર પશુઓનો હોમ પણ અપાય છે. એટલે આપણામાં હિંસા અમુક અંશે બતાવેલી છે. કોઈને મારી નાખવા માટે હિંસા કરો એ ના ચાલે. પછી એમ ના કહેતા કે આપણામાં હિંસા હલાવજો, પણ પવિત્ર પશુઓનો વધ આપણે યજ્ઞ આજ્ઞાની કર્મો જે ભાગવતમાં બધા પ્રસંગો આવે છે, જ્યારે જ્યારે આપણે હાઇલાઇટ કરીશું તો એ વખતે હિંસા થતી હોય છે. તો એ બાબત પર ચર્ચા કરે છે કે હિંસા કરવી જોઈએ કે ના કરવી જોઈએ, કે અહિંસાનું તમારું શું મત છે કે છે. તો એ વખતે એ લોકોએ આચાર્યશ્રી પાસે એક બ્રાહ્મણને મધ્યસ્થ રાખી અને ચર્ચા ચાલુ કરી. આચાર્યશ્રીએ કહી દીધું ચોખ્ખું કે ધર્મશાસ્ત્રને અનુસરીને ચાલે તો બંનેમાં ધર્મ છે. અહિંસા અને અહિંસા, હિંસા અને અહિંસા બંનેમાં ધર્મ છે. અને ધર્મશાસ્ત્ર વિરુદ્ધ ચાલે તો બંનેમાં અધર્મ છે. એટલે હિંસા અને અહિંસા એમાં ધર્મ છે કે નહીં એનું પ્રમાણ શું, તો ધર્મશાસ્ત્ર જે કે ફાઇનલ. હવે સવાલ આવ્યો કે ધર્મશાસ્ત્ર શું કહે છે. તો પછી તો શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનો શ્લોક ટાંકીને બતાવ્યો છે. ક્વચિત ગુણોપી દોષ સ્યાદ દોષોપી વિધિના ગુણ
ગુણદોષાર્થ નિયમસ તદ્વિદામેવ બાધતે. 11મા સ્કંદનો 21મો અધ્યાયનો આ શ્લોક મહાપ્રભુજીએ અહીંયા બતાવ્યો. એનો અર્થ એવો થાય છે કોઈ વખતે ગુણ હોય છે તે દોષરૂપ થઈ જાય છે અને દોષ પણ વિધિ વડે ગુણ થઈ જાય છે. આ પ્રકારે ગુણ દોષના નિયમ ગુણ દોષના ભેદને બાદ કરે છે. એટલે હું ઘણી વખત સમજાવું છું વસ્તુ કે ધર્મનું તત્વ ઘણું સૂક્ષ્મ છે, કર્મની ગતિ ઘણી ગહન છે. આપણે સામાન્યથી 1+1=2ની જે થિયરી મૂકી બધી જગ્યાએ એપ્લિકેબલ કરીએ છીએ એવી થિયરી ધર્મમાં એપ્લિકેબલ થઈ શકતી નથી. ત્યાં આગળના બધા કાયદા કાનૂન નીતિ નિયમ બધું જુદા જ પ્રકારનું છે જે આપણી સામાન્ય ભૌતિકવાદી બુદ્ધિથી સમજવાથી પર છે. બધું આપણે નહીં સમજી શકીએ. એના માટે મહાભારતમાં એક શ્લોક આવે છે. શ્લોકમાં એમ કે છે તર્કો વિભિન્ન શ્રુત્યોપી ભિન્ના નૈકો મુનિર્યસ્ય મતમ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો એન ગતસ્સંતા. એનો અર્થ એવો થાય છે આ શ્લોકમાં એમ કે છે તર્કો વિભિન્ન. આજકાલ બધા લોકોના તર્ક અલગ અલગ પ્રકારના આવ્યા છે. શ્રુતિઓ વિભિન્ના, શ્રુતિઓ એટલે વેદો. અરે વેદો પણ બધું અલગ અલગ પ્રકારનું બધું બતાવી રહી શકે છે. વેદો અલગ નિર્ણય કરે છે, એમ તર્કમાં અલગ અલગ બતાવે છે કે છે. નૈકો મુનિર્યસ્ય મતમ પ્રમાણ. અને જે મુનિજનો છે એ લોકોનો મત પણ એક સરખો નથી. આ દાખલા તરીકે આપણે વાત આવે છે ને અત્યારે તમને જાણવા મળશે હિંસા કોને કહેવાય અને અહિંસા કોને, તમને થોડી તમને જોવા મળશે. મુનિઓનો મત પણ સરખો નથી આવતો તો મનુષ્ય જશે ક્યાં? ધર્મ છે તત્વ નિહિતમ ગુહાયામ. ધર્મનું તત્વ ઘણું ગૂઢ છે. ગુહાનો અર્થ તો ગુફા થાય, પણ અહીંયા ગુફા શબ્દ નથી કરવાનો. અહીંનો અર્થ એવો થાય છે કે ધર્મનું તત્વ એકદમ ગૂઢ છે. તો પછી કરવાનું શું? કારણ કે મહાજનો એને ગતસ પંથા. મહાજનો એટલે કે આપણા વડીલો મહાપુરુષો જે માર્ગે ગયા છે એ માર્ગે જવા. પણ અહીંયા મહાપુરુષો, મહાજનો એટલે મહાપુરુષો. આપણા વડીલો એટલે હાલના આપણા જે મા બાપ હોય કે દાદા દાદી હોય એ, કારણ કે એ તો બધા ભૌતિકવાદી છે. બધા મોટા ભાગના બધાના ઘરમાં મા બાપ હોય કે એમના દાદા દાદી હોય એ બધા મોટે ભાગે ભૌતિકવાદી છે. કોઈના જ ઘરમાં આવા શાસ્ત્રના જાણકાર હોય, સચોટ નિર્ણય કરી શકતા હોય, મહાપુરુષની વાણીને સમજી શકતા હોય એવા બહુ જ ઓછા લોકો હોય છે. પણ મહાપુરુષો જે માર્ગે બતાવે, એટલે આપણા માટે મહાપુરુષ કોણ? તો શ્રી વલ્લભાચાર્ય છે મહાપ્રભુજી. તો મહાજનો એને ગતસ્સ પંથા, એટલે મહાપુરુષો જે માર્ગ બતાવે એ માર્ગે તમે જાઓ. તમે તમારા મગજનો ઉપયોગ કરવાનો નહીં. કારણ કે એ બધું કરો જશો ને તો બુદ્ધિ ચક્કર ખાઈ જશે. હવે અહીંયા આ પ્રસંગ આવ્યો છે કે ભાઈ હિંસા કોને કેવી, અહિંસા કોને કેવી, ફોલો કરવું કેટલું. તો એ નિર્ણયના પુરાવા માટે આ પાસેના વૃક્ષમાં એમણે તમને કદાચ થોડા વખત પહેલાં પાટણમાં જે જૈન મુનિઓ સાથે શાસ્ત્ર થયું ને એમાં હિંસાની જગ્યાએ દયા ધર્મ પર વધારે પડતું વાત આવી હતી. તો મહાપ્રભુજીએ પણ કહી દીધું અમારામાં દયા ખરી, દયા નથી રાખવાની, પણ દયા મુખ્ય નથી. અમારામાં મુખ્ય છે ભગવત પ્રેમ છે. દયા જૈન શાસ્ત્રમાં દયા, અહિંસા એ બધાના જીવ દયા પર એ લોકો ખૂબ ભાર આપે છે. આપણામાં જીવ દયાને નિષેધ નથી, પણ દયા શબ્દનું એટલું પ્રાધાન્ય નથી જેટલું આપણે ભગવત પ્રેમ. ભગવત પ્રેમની સામે બધી જ આખી દુનિયા આપણી માટે ફીકી છે. લૌકિક વૈદિકથી પરનો આ માર્ગ છે તથા કિમ પરમ બ્રૂહિ લૌકિક વૈદિકેરપી એવું આપણને ચતુશ્લોકીમાં સમજાવવામાં આવેલું છે. તો અહીંયા આનો નિર્ણય કરવાનો હતો એટલે મહાપ્રભુજી નજીકના વૃક્ષ પર બધાને લઈ ગયા અને ત્યાં એક કાગડો બેઠેલો હતો એક ડાળી પર, એક ડાળખી પર હોળો બેઠેલો હતો અને કીધું તમે આને પૂછી જાઓ તમને જવાબ મળશે. જો કાગડા પાસેથી અને હોલા પાસેથી મહાપ્રભુજી જવાબ મંગાવે છે.
પશુ યોની છે તો પણ શાક પૂછશે. ત્યારે યવન સરદાર, માગધ બૌદ્ધ અને આચાર્યશ્રીના કેટલાક શિષ્યો લઈને જે પેલો મધ્યસ્થ બ્રાહ્મણ હતો એ વૃક્ષ પાસે જાય છે અને કાગડાને જોઈ તેને કહ્યું કે એ કાક, ગુરુની આજ્ઞાથી હું તને ફરમાવું છું કે મનુષ્ય વાણી વડે હિંસા અને અહિંસા ધર્મ વિશે તારો જે નિર્ણય હોય તે જણાવ. કાગડાને પૂછ્યું, તું મનુષ્ય વાણીમાં વાત કર અમારા સાથે કે છે, અમારા ગુરુદેવની આજ્ઞા છે કે છે, અને જવાબ આપવું કે છે. કારણ કાગડાએ કહ્યું, જો સાંભળજો વિષ્ણુ, અહિંસા અહિંસાનું ખૂબ સુંદર ડિસ્કશન થઈ રહ્યું છે. કાગડાએ કહ્યું, પૂર્વે પારસિક દેશમાં હું સગ જાતનો સામંત હતો. કાગડાની પૂર્વ યોની બતાવી છે. હું એમાં સામંત હતો એટલે કે સરદાર હતો. કોઈ પક્ષીએ મારા શરીરને ઈજા કરી ત્યારે મેં મારા ગુરુને તેનું કારણ પૂછ્યું. ત્યારે મારા ગુરુએ કહ્યું કે રિવાજ પ્રમાણે પશુ પક્ષીનો વધ કરવામાં પાપ નથી અને તું તે પ્રમાણે ચાલતો નથી, તેથી પક્ષીએ તને ઘાત કરેલો છે. અહીંયા એમ કે છે પક્ષીએ એને માર્યું, પણ એને કંઈ પક્ષીને મારા સામે મારવું કે ના મારવું એ એના ગુરુને પૂછ્યું. તો ગુરુએ કીધું કે રિવાજ પ્રમાણે પક્ષીને મારી શકાય છે કે છે. પછી કહે છે કે મેં ઘણા જ પશુ પક્ષીઓની હિંસા કરી કે છે. ગુરુએ કીધું, એટલે આજે ગુરુ કેવા કે આ ગુરુ સાચું માર્ગદર્શન આપતા નથી. પછી કાગડો કહે છે કે સગ જાતિનો સરદાર હતો, મેં ઘણા પશુ પક્ષીઓની હિંસા કરી, ગુરુની આજ્ઞા મળી ગઈ એટલે કે છે, અને પછી મારું મરણ થયું તો હું નરકમાં ગયો. ઘણો કાળ નરકમાં ગયા પછી હું સર્પ વગેરે યોનિઓને પામ્યો અને છેવટે હું કાગડાના દેહને પામ્યો છું. પણ હવે મને જ્ઞાન થઈ ગયું છે કે યજ્ઞ વગેરે જે હિંસા કરવામાં આવે છે તે દુઃખ આપનારી છે. એટલે યજ્ઞમાં જે પવિત્ર પશુઓનો હોમ કરવામાં આવે છે એ ચાલે શાસ્ત્ર રીતે, પણ એ સિવાયની હિંસા છે એ પાપનું જ કારણ છે. અને તે કારણથી હું હવે કોઈ પણ પ્રાણીની હિંસા વગર મારો નિર્વાહ કરું છું. એટલે કાગડો કે છે હું કોઈ પણ પ્રાણીને કશાને માર્યા વગર જ મારો નિર્વાહ કરું છું. ત્યાર પછી બાકી તમને ખબર હશે જ કે કાગડો હોય ને એ આપણે કિસ્સો જોયેલો, કાગડો અને ગધેડીનો કિસ્સો, કાશીનો કિસ્સો બહુ વખત થયો. એક પ્રસંગ મેં કહ્યું હતું, પણ મેં આપણે વિવિધ ભક્ત ગાથામાં આ પ્રસંગ મૂકેલો હતો. કાશીનો પૂર્વજન્મની બધી વાતો હતી એમાં કાગડો ગધેડીના પીઠ પર ચાંદુ પડેલું એ ખોતરીને લોહી પીતો હતો એનું. તો એને બીજા જન્મમાં એનું વેર વાળતી હતી પેલી ગધેડી બીજા જન્મમાં. એ બધા પ્રસંગો મેં કહેલા છે, વિવિધ ભક્ત ગાથામાં આ પ્રસંગ આવેલો હતો. તો આ બધી સત્ય ઘટનાઓ કહેલી છે, શાસ્ત્રોમાંથી લીધેલું છે બધું. તો એ કાગડો એ પશુનીઓની કેવી છે કે એને લોહી પીવામાં કે બીજાને હેરાન કરવામાં વધારે મજા આવતી હોય છે. પણ અહીંયા આ કાગડાની યોની છે એને ખબર પડી ગઈ કે હિંસા કરીશ ને આટલા બધા નરકની આત્મામાં આટલું બધું ભટકવાનું આવ્યું છે, મારે ફરીથી પાપ કરવું નથી. પછી એ બધા બાજુની દાળ પર એક હોલો બેઠો હતો અને એ બ્રાહ્મણે હોલાને પૂછ્યું, ભાઈ તું તારો નિર્ણય આપ કે છે અહિંસા બાબતમાં તારો મત શું છે કે છે. તને એને હોલાને પણ મનુષ્યવાણી ઉત્પન્ન થઈ અને એને કીધું કે પેલા ગુર્જર દેશમાં હું એક ક્ષત્રિય હતો. મેં ઘણા યજ્ઞો કર્યા, પણ તેમાં નિર્ણય પશુઘાતને જોઈને મને બહુ ગ્લાનિ ઉત્પન્ન થઈ. પછી તે ધર્મ છોડીને મેં જૈન ધર્મનો સ્વીકાર કર્યો. જૈન ધર્મમાં એને યજ્ઞાગાદી કર્મો કર્યા એટલે ઘણા પશુઓનો ઘાત થયો. પછી એને ભાગવતમાં છે ને પ્રાચીન બરી શબ્દ, આપણે ગઈકાલે જ પ્રચેતાઓની વાત કરતા હતા ને, એ પ્રચેતાઓના પિતા જે છે ને એ પ્રાચીન બરી રાજા, અને પ્રાચીન બરી રાજાએ અનેક યજ્ઞો કરેલા અને એમાં અનેક પશુઓનો હોમ થયેલો. નારદજી આવીને બતાવે છે કે રાજા તું આકાશમાં જો, જેટલા પશુઓને તે મારી નાખે છે એ બધા તારો બદલો લેવા માટે રાહ જોઈને ઊભા છે. તાને પછી પ્રાચીન બરી રાજાને જ્ઞાન થાય છે કે મારાથી એવી રીતે આટલો બધો પશુની હિંસા ના કરવી જોઈએ. તો
તો એક ક્ષત્રિય અને યજ્ઞમાં ઘણા નિર્દયી પક્ષુઓને માર્યા, જ્ઞાની ઉત્પન્ન થઈ, પછી જૈન ધર્મનો સ્વીકાર કર્યો. જૈન ધર્મ મેં તમને કહું કે અહિંસા અને દયા મુખ્ય વસ્તુ છે. અહિંસા પરમો ધર્મ જૈન ધર્મનું સૂત્ર છે. યજ્ઞમાં દયાનો અભાવ હતો એમ જાણી જૈન ધર્મ કર્યો. યજ્ઞ કરવા મેં છોડી દીધા, સ્નાન દાન આદિનો ત્યાગ કર્યો. હું સાધુને વિશે ફરવા લાગ્યો. એક દિવસ મને પગે કાંટો વાગ્યો, એટલે હું મારા ધારેલા મુકામે જઈ શક્યો નહીં. તેથી એક ગાયોના વાડા પાસે રાત્રે હું સૂઈ ગયો, અને એ વાડામાં પુષ્કળ ઢોર બાંધેલા હતા. એમનું રક્ષણ કરવા માટે તેમાં થોડા માણસો પણ સૂઈ રહેલા હતા. અને વાડાની જે વાડ હતી એ મજબૂત અને ઊંચી હતી, જેથી પશુઓ ભાગી જતા ના રહે. થોડી રાત ગઈ એટલે વાડાના માલિકે આવીને ઝાપો બહારથી બંધ કરી દીધો. બહારથી સાંકળ અટકાવી અને પોતાના મકાનમાં જઈને સૂઈ ગયો. અને હું તો બહારના ભાગમાં સૂતો હતો કે છે. રાત્રિએ એ વાડાની વાડ સળગી, એટલે અંદરના માણસો અને પશુઓ બધા જીવતા બળવા લાગ્યા. તો એ બૂમ બૂમ કરીને મને બોલાવ્યો અને કીધું, બહારથી વાડાની જે સાંકળ છે તે ઉખડી નાખ, તો પછી અમે લોકો બહાર નીકળી જઈએ, બચી જઈએ કે છે. પણ રાત્રે હું ચાલું તો રસ્તામાં બધા જંતુ પડ્યા હશે, એ મરી જશે એમ મારીને અહિંસા, એને જૈન ધર્મ શીખવાડેલો, અહિંસા નથી લીધેલું. રસ્તામાં ચાલતા જંતુઓ મરી જાય તો મને હિંસા લાગી જાય કે છે. એટલે મેં કે છે કે એના ઉઠી અને સાંકળ ઉગાડવાની મેં ના પાડી દીધી. તેથી એ વાડામાંના કેટલાક માણસો અને પશુઓ બળીને મરી ગયા કે છે. પ્રાતઃકાળમાં રાજાને આ વાતની જાણ થઈ ત્યારે મને પકડાવી મંગાવી મારા પગમાં બીડીઓ ગાળી મને કેદ કર્યો. પછી હું કેદખાનામાં જ મરણ પામ્યો અને આ અવતાર હું હોલો થયો છું કે છે. ત્યારથી મારા સમાજમાં આવ્યું કે શાસ્ત્રમાં નહીં કહેલી અહિંસાથી પણ ધર્મ થતો નથી કે છે. અહિંસા એને અહિંસા કરી, રસ્તામાં જે પગમાં કાંટો વાગેલો એટલે બીજા પશુઓ જીવજંતુ ના મળે, પણ આટલા બધા વાડામાં બંધી ગયા છે એની ચિંતા એને ના કરી. તો આ પક્ષીઓનો વૃત્તાંતરૂપ નિર્ણય સાંભળી યવનને ખાતરી થઈ ગઈ હું પશુ પક્ષીઓની હિંસા કરું છું તે ખોટું છે. તેમજ બૌદ્ધને પણ ખાતરી થઈ ગઈ કે અહિંસાની બાબતમાં પણ વિવેક, બુદ્ધિ અને ધર્માગ્ર દર્શનની ખૂબ જરૂર છે. પછી તે યવન અને બૌદ્ધ પોતપોતાનો ધર્મ શાસ્ત્ર વિરુદ્ધ છે એમ જાણી આચાર્યશ્રીને શરણે આવે છે. આચાર્ય તેમને કહ્યું કે આ મધ્યસ્થ બ્રાહ્મણની સાથે રહી તમારે ઈશ્વર ભજન કરવું અને અયોગ્ય આચરણ કરવું નહીં. પછી આચાર્યશ્રી રજા લઈને પોતાના માણસોને તથા ગૌરવ પાર્શ્વનાથની યાત્રા જતા યાત્રાળુઓને છોડી દઈને માગધ બૌદ્ધ તે બ્રાહ્મણ સાથે ચાલ્યા. યવન હતો તે દ્વારકામાં ગયો અને આર્યખાન નામ ધારણ કરીને હિંસા રહિત નિર્વાહ કરવા લાગ્યો. બ્રાહ્મણ ગાય અતિથિની સેવા કરવા લાગ્યો અને વૈષ્ણવ તરીકે પ્રખ્યાત થઈ ગયો દ્વારકામાં જઈને. યવન હતો એ. અને માગધ બૌદ્ધ હતો એ ત્યાંથી નારાયણ સરોવર ગયો અને શુદ્ધ ભગવત ભક્ત થયો. ત્યાંથી આચાર્યશ્રી ચાલ્યા અને રઘુગણ રાજાના પૂરમાં આવ્યા. રઘુગણ રાજાની જે નગરી હતી ત્યાં મહાપ્રભુજી ફરતા ફરતા પધાર્યા છે. આ રોહરી એટલે રઘુગણ રાજાનું જે નગર છે એ સિંધમાં ખૈરપુરની ઉત્તરે આવેલું છે. અને રઘુગણ રાજાની કથા તો તમને વૈષ્ણવ ખબર હશે જ કે ભવાટવી તત્વોક્તા બહિર્મુખ રીતે મહાપ્રભુજી કીધું છે પંચમ સ્કંદમાં જે જડ ભરત રઘુગણ રાજાને ઉપદેશ કરવાના છે એ બધી વાતો પંચમ સ્કંદ આવતા આપણે જોઈશું. પણ મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં શબ્દ વાપરે છે ભવાટવી તત્વોક્તા બહિર્મુખ ઇતિરતા. તો ભવાટવીનો ઉપદેશ એ જડ ભરત આ રઘુગણ રાજાને આપે છે. ભવાટવી, ભવ એટલે જન્મ, અટવી એટલે અટવાવું. તો આપણે બધા વૈષ્ણવો આ મનુષ્ય જન્મ લઈને આવે છીએ. આપણે બધા સામે બધા કૂતરા, બલાડા, ભેંસ, ગાય, ભેંસને બધા અનેક પ્રકારના પશુ પક્ષીને જોઈ રહ્યા છીએ. આ બધું શું છે? આ બધી ભવાટવી જ છે. આ બધું એક જન્મ, પછી બીજો જન્મ, પછી ત્રીજો જન્મ, પછી ચોથો જન્મ, એ અટવ્યા જ કરે. કોઈ જન્મમાં સુખ મળે, કોઈ જન્મમાં દુઃખ મળે. અને એક જ જન્મમાં સુખ ને દુઃખ વારાફરતી ચાલતું રહેતું હોય છે. આપણે બધા સારા ઘરમાં જન્મ્યા છીએ અને સારા રીતે સુખી છીએ કે એટલે આપણને ચિંતા નથી થતી કશી.
દુનિયામાં તમે નજર કરો તો સામે કેટલાય લોકો દુખિયારા છે બધા. તો એ બધાનું સોલ્યુશન શું? તો એક જ માર્ગ છે, મહાપ્રભુજીનો માર્ગ, કે ભાઈ આપણને ભક્તિ કરીને ભગવાનની પ્રસન્નતા કરી અને આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું. એ મનુષ્ય જન્મમાં 84 લાખ યોનિઓમાં એક માત્ર મનુષ્ય જન્મ છે. આ ભવાટવીમાંથી તમને મુક્ત કરે. ભવ વટા આટવી. જ્યારે એનું વર્ણન આવશે ને, અને રાહુ જબરજસ્ત વર્ણન કર્યું છે જડ ભરતે રઘુગન રાજાના. તો એવા બધા પ્રસંગો ભાગવતમાં, એવા બધા ઘણા આખ્યાનો, સુંદર સુંદર આખ્યાનો છે. આપણે ધીરે ધીરે બધું લઈએ જ છીએ. જ્યારે જ્યારે આવશે તને એ વસ્તુ પર મહાપ્રભુજીનો એંગલ કે બીજા મહાપુરુષોના એંગલોથી એ ચર્ચાઓ આપણી વખતે કરીશું. તો મહાપ્રભુજી ફરતા ફરતા રોહરી નગર એટલે રોગન રાજાના નગરમાં આવે છે. પછી મહાપ્રભુજી શ્રી ઋષિજીનું પ્રાકટ્ય થયું હતું ત્યારે કે પ્રહલાદ પર્વત આગળ આચાર્યશ્રી આવી પહોંચ્યા. હવે એકચ્યુઅલી છે ને, આ નારાયણ સરોવર કચ્છમાં છે અને નૃસિંહ સ્વામીનું જે પ્રાકટ્ય છે ને, એ મને ખ્યાલ છે ત્યાં સુધી દક્ષિણ ભારતમાં છે. કારણ કે કરદમ હમણાં થોડા વખત પહેલાં જ એ બધી જગ્યાએ જી આવ્યો છે. દક્ષિણ ભારતમાં એ બધા પ્લેસીસ આવેલા છે. મહાપ્રભુજી ત્યાંથી પછી દક્ષિણ ભારતમાં કે મહાપ્રભુજીની દક્ષિણ ભારતની યાત્રા તો પૂરી થઈ ગયેલી છે, પણ ખબર નહીં, એ લખ્યું છે. તો પ્રહલાદ પર્વત આગળ આચાર્યશ્રી આવી પહોંચ્યા. ત્યાં 5 નદીઓ, પંચ નદીમાં સ્નાન કર્યું. ત્યાંના માણસોને વૈષ્ણવે દીક્ષા આપીને મહાપ્રભુજી આગળ પધાર્યા. ત્યાંથી આચાર્યશ્રી રેવાલસર પધાર્યા. તો વિરક્ત સૈન્યના માણસોને મોકલી આચાર્યશ્રીએ કેટલાક બ્રાહ્મણોને બોલાવ્યા અને તેમને બ્રહ્મ ભોજન કરાવ્યું. આ સ્થળમાં મહાપ્રભુજીની પશ્ચિમ દિશાની યાત્રા પૂર્ણ થઈ. હવે મહાપ્રભુજીની પશ્ચિમ દિશાની યાત્રા પૂર્ણ થઈ. હવે મહાપ્રભુજી પધારશે કુરુક્ષેત્ર સાઈડ પર પધારે છે. એ યાત્રાનું વૃત્તાંત આપણે પછી જોઈશું. પહેલા અત્યારે જે વૈષ્ણવ ગુજરાતની યાત્રા દરમિયાન શરણે આવ્યા છે એના થોડા વૃત્તાંત આપણે જોઈ લઈએ. મહાપ્રભુજીના એક સેવક છે શ્રી પુરુષોત્તમ દાસ જોશી. એ સાચોરા બ્રાહ્મણ છે. મહાપ્રભુજીના શરણે સાચોરા બ્રાહ્મણો બધા ઘણા આવેલા છે. ગુજરાતમાંથી બી બધા આવે. આ ગુજરાતના બ્રાહ્મણ હતા. અને આ પુરુષોત્તમ જોશીનું નામ એટલા માટે આપણા માટે જાણીતું છે કે ભક્તિવર્ધિની ગ્રંથ આપણે બધા હોશે જે પાઠ કરીએ છીએ, એ ભક્તિવર્ધિની ગ્રંથ એ પુરુષોત્તમ જોશી માટે લખાયેલો ગ્રંથ છે. હવે આ પુરુષોત્તમ જોશી અને એમના પત્ની બંને અલગ અલગ સાંચોરાના ઘરે ગુજરાતમાં જન્મ્યા. મોટા થયા પછી પુરુષોત્તમ જોશીનું લગ્ન થયું. પુરુષોત્તમ જોશી 17 વર્ષના થયા ત્યારે એક સમયે શ્રી આચાર્યજી ગુજરાત પધાર્યા. પુરુષોત્તમ જોશી મધ્યાહન સમયે એક તળાવ પર સંધ્યા વંદન કરતા હતા. ત્યારે શ્રી આચાર્યજી પણ તળાવ પર પધારીને સંધ્યા વંદન કરવા લાગ્યા. તે પુરુષોત્તમ જોશી પર કૃપા કરીને દેવી જાણીને જોયું. ત્યારે પુરુષોત્તમ જોશીએ શ્રી આચાર્યજી પાસે આવી નમસ્કાર કરીને પૂછ્યું, મહારાજ, મારો એક પ્રશ્ન છે. બોલો, શું પ્રશ્ન છે? કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો? મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ, જેના મનમાં જે દઢ માર્ગ આવે એના માટે, એના મનમાં જે વિશ્વાસ હોય એના માટે એ માર્ગ મોટો છે. કર્મ માર્ગ માટે કર્મ માર્ગ મોટો, જ્ઞાન માર્ગ માટે જ્ઞાન માર્ગ મોટો. દુનિયામાં મોટું નાનું કોઈ હોતું નથી કે છે. મહાપ્રભુજી કહે છે બાકી મોટો તો કર્મ માર્ગ પણ નથી, જ્ઞાન માર્ગ પણ નથી. મોટો તો ભક્તિ માર્ગ છે કે જેમાં જીવ કૃતાર્થ થઈ શકે છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગથી કૃતાર્થ થવાય ખરું, પણ ઘણી કઠિનતાથી થવાય છે. અને આ બધા માર્ગો કેવા છે? કષ્ટ સાધ્ય છે. જ્યારે ભક્તિ માર્ગ છે એમાં આ કડી કાળની અંદર ભક્તિ માર્ગ જ એપ્લિકેબલ છે. આ કાળમાં શરીરનું કષ્ટ થશે. આ કડી કાળ કેવું છે? શરીરનું કષ્ટ થોડુંક આવે છે ને આપણાથી સહન થતું નથી કે છે. અને કોઈ શરીરનું કષ્ટ રહે તો પછી મન ઠેકાણે ના રહે. પણ ભક્તિ માર્ગથી કૃતાર્થ થવાય એ સિવાય બીજો આશ્રય નથી કે. ભાગવતમાં 11મા સ્કંદમાં ઉદ્ધવજીના પ્રશ્નના જવાબો મહાપ્રભુજી ભગવાન સમજાવે છે. ઉદ્ધવ, ભક્તિ માર્ગમાં અતિશય વિરક્તિ ના હોય ને તો ચાલે. વિરક્તિ તો જોઈશે જ, પણ વિરક્તિની જે પરાકાષ્ઠા સંન્યાસ ધર્મમાં છે એ ભક્તિ માર્ગમાં નહીં. ભક્તિ માર્ગની અંદર, ભક્તિ માર્ગમાં
સંસારની વિરક્તિ પણ જોઈએ અને એમથી વધારે વિશેષ પ્રભુનું પ્રેમ જોઈએ. પ્રભુનો પ્રેમ ક્યારે થશે કે સંસારમાં વિરક્તિ થઈ જશે તો જ. તમે સંસારને પ્રેમ કરવા જાઓ અને પ્રભુને પ્રેમ કરો એ શક્ય જ નથી કે છે. એટલે પુરુષોત્તમ જોશી પછી પૂછે કે મહારાજ તો ભક્તિનું, તમે ભક્તિ માર્ગમાં મોટો કહો છો તો ભક્તિનું સ્વરૂપ શું છે એ મને સમજાવો. તો આચાર્યશ્રીએ કહ્યું કે ભક્તિનું સ્વરૂપનું વર્ણન કરીએ તો પાર ના આવે કે છે, પણ તમે પૂછો છો તો તમને કંઈક કહું છું કે છે. ભક્તિવર્ધિની ગ્રંથ તૈયાર મહાપુરુષે કર્યો. 11 શ્લોક પુરુષોત્તમ જોશીને સંભળાવ્યા. એથી એ કે ઉત્તમ અધિકારી છે તેથી સઘળો બોધ થઈ ગયો. પુરુષોત્તમ જોશી ઉત્તમ અધિકારી હતા એટલે 11 શ્લોક જેવા શ્રવણ કરાયા તેમને બોધ થઈ ગયો. પછી આચાર્યશ્રી દંડવત કરીને વિનંતી કરી, મહારાજ આટલા દિવસ અમે કર્મ માર્ગમાં કૂટાઈ મર્યા પણ કશું હાથ ના આવ્યું, ફોકટ જન્મ ગુમાવ્યો. હવે આપ અમને શરણે લો, આજ્ઞા કરો તે અમે કરીએ. પછી આચાર્યએ દધપ્રીતિ જોઈને નામ સુનાવી બ્રહ્મ સંબંધ કરાવ્યો. પછી મહાપ્રભુજીએ તેના મસ્તક પોતાના ચરણ ધર્યા, હૃદય પર ચરણ ધર્યા, કહ્યું કે તને હવે ભક્તિ માર્ગનું સ્ફુરન થશે. દધ એકાંગી ભક્તિનો તું અધિકાર. જોઈએ દધ એકાંગી ભક્તિનો તું અધિકાર. આપણો માર્ગ કયો છે? આપણો પુષ્ટિ માર્ગ ખરો પણ એ નિર્ગુણ ભક્તિ માર્ગ. અને મેં એના 2 લક્ષણો અનેક વાર બતાવ્યા, ફરીથી બતાવું છું કે પુષ્ટિ માર્ગના 2 લક્ષણો છે. એક તો છે અહેતુકી, અપ્રત્યતા. અહેતુકી એટલે કોઈ પણ સ્વાર્થ વગર નહીં, તમારે કોઈ હેતુ વગર નહીં. અપ્રત્યતા એટલે અવિચ્છિન્ન ગતિરૂપ. જેવી રીતે ગંગાજીનો પ્રવાહ હિમાલયમાંથી નીકળે છે, સમુદ્રમાં મળે છે, ક્યાંય રૂકાવટ આવતી નથી. એવી રીતે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ વદદભીરેવ સતતમ સ્થિત્યમિવતી. આ ભક્તિ સવારે 2 કલાક સેવા કર્યા એટલું ભક્તિ જેવું નથી. તસ્માત સર્વાત્મના નિત્યમ, નિત્ય સતત સદૈવ કૃષ્ણમય બનવાનું છે. કામ સંસારના બધા જ કરવાના છે પરંતુ મનમાં કૃષ્ણને રાખીને કરવાના છે. તો તમારે કામમાં સફળતા મળી કે ના મળી ચિંતા કરવાની જરૂર નથી. શરીરથી કર્મ, મનથી ભક્તિ, આ જ ઉત્તમ. આ કળીકાળની અંદર આ સિવાય બીજો રસ્તો દેખાતો નથી. એટલે અહીંયા સમજાવવામાં આવે છે દધ એકાંગી ભક્તિનો તું અધિકારી છે. પુરુષોત્તમ જોશીએ વિનંતી કરી કે મહારાજ મારે ઘેર પધારો, સ્ત્રીનો અંગીકાર કરો. ત્યાં આચાર્યશ્રી પુરુષોત્તમ જોશીને ઘેર પધારી સ્ત્રીને નામ નિવેદન કરાવ્યું. પછી આજ્ઞા કરી કે તમે બંને ભગવત સેવા કરો. પુરુષોત્તમ જોશીએ કહ્યું કે મહારાજ મારા ઘરમાં શ્રી ઠાકોરજી છે તે મર્યાદા રીતથી પૂજા કરતો હતો, હવે આપ જેમ આજ્ઞા કરો તેમ સેવા કરું. તો શ્રી આચાર્યજીએ લાલજીને પંચામૃત સ્નાન કરાવી પાઠે બેસાડ્યા. પુરુષોત્તમ જોશીને માથે પધરાવ્યા. મા બાપ તો પહેલાં મરણ પામ્યા હતા, તેથી બંને જણ પ્રીતિથી સેવા કરવા લાગ્યા. પછી શ્રી આચાર્યજી શ્રી દ્વારિકા પધાર્યા. તે પુરુષોત્તમ જોશીએ ઘણા દિવસ સેવા કરી અને ભગવત ભાવમાં મગ્ન રહેતા હતા. અવ્યાવૃત થઈને ધંધા રોજગાર વિના રહે, કોઈની આગળ પોતાના હૃદયનો ભાવ પ્રગટ કરતા નહીં હોય. તો હવે કહેવાનો મતલબ એવો છે કે આ ભક્તિવર્ધિની ગ્રંથ છે. એમાં મહાપ્રભુજીએ બીજ જે ભાવ, મૂળ વસ્તુ શું છે કે ભક્તિમાં બીજ તો જોઈશે જ. જેનામાં બીજ ભાવ છે એનો દૃઢ કેવી રીતે કરવો એના માટેનો આ ગ્રંથ છે એ ભક્તિવર્ધિની છે. ભક્તિવર્ધિની અંદર મુખ્ય સિદ્ધાંતમાં બતાવવામાં આવેલું છે કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મત. હવે સંન્યાસ નિર્ણય ગ્રંથ પણ ષોડશ ગ્રંથમાં લીધેલો છે. ભક્તિવર્ધિની ગ્રંથ છે એ પણ ષોડશ ગ્રંથમાં છે. ભક્તિવર્ધિનીમાં ભક્તિનું વર્ધન કેવી રીતે થાય એના ઉપાયો બતાવ્યા છે અને એ જે પ્રકારે બતાવેલું છે એ પ્રકારે આપણે જો જીવન જીવીએ તો આ બેડો પાર થઈ જાય, આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય. અને સંન્યાસ નિર્ણયમાં બતાવવામાં આવેલું છે કે આ કલિકાળની અંદર સંન્યાસ એપ્લિકેબલ નથી.
અત્યારે સંન્યાસીઓ તમને જોવા મળે છે, બધા મોટા મોટા મઠાધિપતિઓ છે, પણ એ માર્ગ ભક્તિ માર્ગીય નથી. બીજી વસ્તુ એમ કે સંન્યાસી મોટે ભાગે વેદાંતિસ્ટ હોય છે, અને એ વેદોના જે અધિકારી છે ને એ જલ્દી પણ એટલે એ લોકો ભાગવત ધર્મને માનતા નથી. પણ અમે કેટલાક સંન્યાસીઓ પણ જોયા છે કે જે લોકો પોતાના આશ્રમમાં ભાગવત કથાકારને બોલાવીને ભાગવતની કથા કરાવે છે. બીજું રાસપંજય થઈ અમદાવાદમાં વિદિતાત્માનંદજી કરીને એક આશ્રમ છે એમનો, અને આમ તો પરિચયમાં છીએ અમે, કારણ કે મારા સગા થાય છે કંઈક. તો એન્જિનિયર થયેલા, અમેરિકા ગયા અને તો ચિન્મયાનંદજીના આશ્રમ તો ગળે સંપર્કમાં આવ્યા અને અમેરિકા જઈને એમને સંન્યાસ લીધું, અને આખી જિંદગી બહુ જ પ્રભાવી વ્યક્તિત્વ છે એમનું. પણ એમણે પણ થોડા વર્ષો પહેલાં અમે લોકો ગયા હતા, તો વંદરાવનના શ્યામસુંદર પરાશ્રમ બોલાવીને ભગવત કથા કરાવી હતી. પછી બીજી વખતે એમને ખાલી રાસમીજય પર કથા કરાવી હતી. તો સંન્યાસીઓ બધા વેદાંતિસ્ટો અને ગીતાના માને, પણ ભાગવત એ ભક્તિ માર્ગનો ગ્રંથ છે, પણ તો પણ એવા લોકો પણ માનતા થઈ ગયા છે. તો મહાપ્રભુજી આ ભક્તિવર્તી ગ્રંથ પુષ્ટિ માર્ગ માટે બનાવ્યો છે. વૈષ્ણવો એનો અભ્યાસ કરવા જેવો છે, ખૂબ સુંદર ગ્રંથ છે. ચલો વૈષ્ણવ, હવે આપણે સોમવારે પાછા મળીશું અને બીજા ચરિત્રો વૈષ્ણવના લઈશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી